5-6 લીંબુ કાઢી લઈએ તમને બતાવવા માટે. જો આપણે પથ્થર મૂકી દઈએ એટલે ડૂબડૂબા રહે હો લીંબુ, જો આમ દબાઈ દેવાનો પથ્થર. જો આને આપણે કાઢીએ ને થોડોક ધોઈ નાખશું હો. આપણે બહુ ખાટા હોય ને એટલે થોડોક રસો વધારે થાય એટલે આપણે થોડાક ધોઈ નાખશું. હા છે ને આપણે ધોઈ નાખ્યા હોય ને તો એનામાંથી જે વચ્ચેનો ભાગ હોય ને બી કાઢી લેવાના, વચ્ચેનો જે નસ હોય ને એ કાઢી લેવાનો, પછી આમ ઊંધા ગોઠવી દેવાના એટલે બધું વધારાનું જે એક્સ્ટ્રા પાણી હોય ને એ બધું નીકળી જાય અને બધો કચરો છે ને વીણી લેવાનો વચ્ચેથી. નકર આપણે ખાઈએ ને ત્યારે એકાદ બીજ આવે ને તો કડવો લાગે. એટલે મિત્રો એના માટે આપણે મસાલા લઈ લીધા છે. આખા ધાણા લેવાના, સૂકા મરચા, લવિંગ, મરી અને તજ. એ તમારા સ્વાદ પ્રમાણે નાખવાના, તમારી જેટલી મરજી હોય ને એ પ્રમાણે નાખવાના. બરાબર. જો આપણે તેલ ગરમ થઈ ગયું છે સરસ, નાખી દઈશું આપણે મરી અને લવિંગ. આ બધા ફૂટી જાય ને પછી આપણે બોળો નાખશું. આપણે તજના ટુકડા ફૂટી ગયા છે ને, હવે નાખી દેવાનું સૂકા મરચા. આપણે રાઈ ધાણાના કુરિયા આપણે જે હતા ને એ નાખી દેવાના. થોડીક ખોલીને સેજ હલાઈ લેવાનું. જો મસ્ત બોળો થઈ ગયો છો, સરસ તૈયાર. ધાણા, આખા ધાણા નાખવા દેશું આપણે. ધાણા જીરું થોડું મરચું નાખી દેવાનું, મિક્સ કરી દેવાનું. ઠંડુ પડશે ને એટલે આપણે આ લીંબુના જે આપણે ટુકડા કર્યા છે ને એ બેની વરિયાળી થોડી તમને ભાવે એટલી નાખવાની હો. વરિયાળી ને ધાણા તો તમને ગમે ને તો નાખી દેવાના. હવે આપણે લીંબુનો સંભાર થઈ ગયો છે રેડી, અને હવે એમાં ભેળવી દઈશું ગોળ. ગોળ ભોળવી. ગોળ કેટલો લેવાનો ખબર છે? એમાં તો સામસામે લ્યો ને તો ચાલે, કેમ કે લીંબુ બહુ જ ખાટા હોય એટલે સામે સામે લેવાનું. જેટલા ટુકડા હોય લીંબુના એટલો સામે ગોળ લેવાનો, મસ્ત મસળી નાખવાનું. જો પછી એમાં લીંબુના ટુકડા ઉમેરી દેવાના, પણ અત્યારે નહીં ભરવાનું. કાલે બધો રસો છૂટે અને તેલ છૂટી જાય ને પછી એને ડબ્બામાં ભરવાનું. જો મસ્ત ભળી ગયો છે ગોળ. બરાબર. જો મિત્રો થઈ ગયું ને મસ્ત ગોળ ભળી ગયું ને. હવે ગોળ ભળી જાય ને પછી આ જે લીંબુના ટુકડા હતા ને એ આપણે નાખી દેવાના. જો પછી આમ હાથેથી જ હલાવી લેવાનું. અને અત્યારે તેલ નથી દેખાતું, પણ એ કાલે છે ને તમને હું બતાવીશ. કાલે બહુ સરસ થઈ જશે, કેમ કે આખી રાત જાય ને, જેમ કલાકો જાય ને એમ ગળે બધું અંદર. જો અત્યારથી જ પાણી ઢીલું થઈ ગયું. જોયું? જો અત્યારે ઢીલું થવા માંડ્યું, કે ગોળ અને ખટાશ. અને આમાં હળદર નહીં નાખવાની હોય ને, આમાં ધાણાના કુરિયા જ ખાલી આવશે, બીજું કોઈ કુરિયા નહીં આવે. ડબ્બામાં કાલ ભરશું, આજે આખી રાત એમને બહાર રહેવા દઈએ.